દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજથી અધિક જેઠ પુરુષોત્તમ માસ શરૂ થાય છે અને પુરુષોત્તમ માસના 30 દિવસ એક એવી સત્ય ઘટનાની બોધ કથાઓનો એપિસોડ રોજ સાંજે 7 વાગે આવશે. મિત્રો, મારા અને તમારા જીવનની અંદર એ બોધ કથાઓ પરિવર્તન લાવે. એ બોધ કથાનો એકાદ શબ્દ જો આપણે ગળી જઈએ ને તો મારું તમારું મૃત્યુ સુધરી જાય યાર. માટે 30 દિવસ આ બોધ કથાઓ સાંભળજો મિત્રો. આજે મારે વાત કરવી છે સંત કબીર સાહેબ. હાઈ ક્વોલિટીના જ્ઞાની હતા, જ્ઞાનની ટોચ ઉપર બેઠેલો માણસ. કબીરના દુહા તમે જુઓ, જેમાંથી નર્યું જ્ઞાન ટપકે છે યાર. એક દિવસની વાત છે, ચોમાસાનો સમય, ભયંકર હેલી ચાલે. એક અઠવાડિયા 10 દિવસથી સતત વરસાદ ચાલુ છે. કબીર સાહેબનો ધંધો, એ પોતે વણકર હતા, કાપડ વણી અને બજારમાં વેચી એના જે પૈસા આવે એ પૈસાથી પોતાનું જીવન ધોરણ ચાલે, ગુજરાન ચાલે પતિ પત્નીનું. મિત્રો, 10 દિવસની હેલી છે, બજારમાં કાપડ વેચવા માટે જવાયું નથી, એક પણ પૈસો આવક નથી થઈ અને એવા વરસાદની હેલીની અંદર 8-10 સાધુ સંતો એમને ઘેર આવ્યા. એટલે સાહેબ, આ તો સંતોનું હૃદય કહેવાય. કોઈ માણસ ભૂખ્યો ના જાય અને ત્યાંથી. એટલે સંતોને કહ્યું કે ભલે ઘરમાં અનાજ નહોતું, પણ કહ્યું કે જમ્યા વગર જવાનું નહીં. એટલે કવિ કાગ એમ કે હેજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. યાર, ઘરમાં કશું નતું ને તો એ કબીર સાહેબે કહ્યું કે જમ્યા વગર જવાનું નથી. પાટલા બારણામાં રસોડાની અંદર પોતાની પત્ની લોહીને કહે છે ઘરમાં ખાવાનું નથી, આગને મહેમાન આવ્યા છે, સંતો સાધુઓ આવ્યા છે, મારે ઘેરથી સંતો ને સાધુ ભૂખ્યા જાય તો હું દોષમાં પડું, મારો મનખો અવતાર નકામો જાય. લોહીને કહ્યું કે જા બજારમાં અને ગમે ત્યાંથી ઉધાર, પૈસા નથી આપણી પાસે, ધંધો થયો નથી, ઉધાર તમે સીધું સામાન લઈ આવો. સાહેબ, 2-4 દુકાનો એ કબીર સાહેબની પત્ની લોહી ફરી, પણ કોઈએ ઉધાર આપવાની ના પાડી. એમાં એક શેઠ, એ શેઠને ત્યાં જઈ અને કહ્યું, એ શેઠે કહ્યું કે હું ઉધાર તો આપું, પણ મારી એક શરત છે. અને શરત સાહેબ એવી શરત કરી કે આપણું હૃદય કંપી જાય. સાહેબ, એ શેઠે લોહીને કહ્યું કે ઉધાર સીધું તારે જોઈએ એટલું હું આપવા તૈયાર છું, પણ એક રાત તારે મારી સાથે વિતાવવી પડશે. આ શરત તને મંજૂર છે? સાહેબ, લોહી પત્નીના, કબીર સાહેબની પત્નીના શરીરમાંથી આપ કરંટનો ઝાટકો ફૂટે ને એમ આખું શરીર થથરી ગયું. એક બાજુ ઘેર ભૂખ્યા સાધુ ને સંતો બેઠેલા હતા, એમને જમાડવાના હતા. પત્નીએ શરત મંજૂર રાખી, સીધું સામાન ઘેર લઈને આવેલ લોહી અને જમાડ્યા, સાધુ સંતોને વિદાય કર્યા અને પછી આ આખી ઘટના કબીર સાહેબને કહી. આ રીતે હું સીધું લાવીશું, હું વચને બંધાઈશું. સાહેબ, રઘુવીર રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય, આપણી સંસ્કૃતિ યાર. અને એમાંય આ તો કબીર સાહેબની પત્ની, હું વચને બંધાઈ છું, વચન મારાથી ના તૂટે, વચન પાડવું પડે. કબીર સાહેબ કે કોઈ વાંધો નહીં સાહેબ, ભયંકર વરસાદ પડે, ગલીમાં કાદવ છે. કબીર સાહેબ પોતાની પત્નીને ખભા ઉપર બેસાડી વરસાદમાં કામડો ઓઢાડી દીધો અને કામડો ઓઢાડી અને જાતે કબીર સાહેબ એ શેઠની હવેલી ઉપર મૂકવા ગયા અને એને કહ્યું, તું જા અંદર, હું બહાર બેઠો છું, તારી રાહ જોઈને તું પાછી આવું એટલે આ વરસાદની અંદર તને ઉંચકીને હું પાછા આપણે બંને ઘરે જતા રહીશું. સાહેબ, શયનખંડની અંદર લોહીને જોઈ કહેવાય છે કે કબીર સાહેબની પત્ની પણ એટલી રૂપના અંબાર અને સ્વરૂપવાન હતી. એને જોઈ અને પેલો શેઠ ખુશ થઈ ગયો કે વાહ, મેં જે શરત કરી હતી એ શરત પ્રમાણે એ શરત એને નિભાઈ અને આવી. બીજી ક્ષણે એને મનમાં વિચાર ઉભો થયો,
આટલા વરસાદમાં તું આવી તો તારા પગમાં કાદવ નથી, તારા વસ્ત્રો ભીના નથી. કેવી રીતે તું આવી? ત્યારે લોહીએ કહ્યું, મારા પતિ કામડો ઓઢાડીને ખભા પર બેસાડી અને મને મૂકવા આવ્યા અહીંયા સુધી. મારા પતિ બહાર બેઠા છે મારી રાહ જોઈને. તમારી શરત એક રાત જે વિતાવવાની હતી ને, સવારે મારા પતિ મને લઈને જતા રહેશે મળસ કે અજવાળું થતા પહેલા. મારી શરત નિભાવવા આવી છું. સાહેબ, આટલું સાંભળીને શેઠથી રહેવાયું નહીં, કડકડો થઈ ગયો. ખુદ પતિ આટલા વરસાદમાં ખભે બેસાડી અને પતિ મારે ઘેર લઈને આવે શરત પૂરી કરવા માટે. શેઠનું હૃદય પરિવર્તન થયું અને બહાર જઈ અને કબીર સાહેબ અને લોહી એમની પત્ની બંનેના પગ પકડી લીધા. મને માફ કરી દો, માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે સાહેબ, કબીર સાહેબ એટલું બોલેલા કે લાખોમાં કોઈ એક માણસ એવો હશે કે પોતાનો રસ્તેથી એ ભટકી ના ગયો હોય. ભૂલ તો બધાની થાય. કબીર સાહેબે ત્યારે કહેલું, અમારા સંતોનું કામ માણસને સાચા રસ્તા ઉપર લાવવાનું અમારું કામ છે. મને વિશ્વાસ હતો કે તારું હૃદય પરિવર્તન થશે. સંતોની જરૂર ઝાડુની જરૂર તો કઈ પડે? જ્યાં કાદવ કચરો ને પડ્યો હોય અને સાફ કરવા માટે ઝાડુની જરૂર પડે. સંતો એ તો ઝાડુ છે સાહેબ. એ જેના જીવનમાં કાદવ ભરેલો છે, ગંદકી ભરેલી છે, અને સાફ કરવા માટે તો સંતો હોય છે. એસી ફોર્ચ્યુનર 50 લાખની ગાડીમાં ને એસી બંગલામાં બેસી રહેવા, એસી આશ્રમમાં બેસી રહેવા માટે સંતોનું જીવન નથી હોતું સાહેબ. કબીર સાહેબ જેના ઘરમાં ખાવાનું નહોતું, વિચાર કરો. આજના બની બેઠેલા સંતોએ શીખવું જોઈએ. સાચા સંતોની વાત નથી કરતો સાહેબ, પણ જે લોકો ધર્મના નામે વેપાર કરે છે અને જે સંતનો અંચળો ઓઢી અને એ સંતના અંચળાની પાછળ કાળા કામો કરે છે, એવા સંતોની વાત કરું છું કે એમને આ કબીર સાહેબનો દાખલો સાંભળી, બોધકથા સાંભળીને એમાંથી બોધ લેવો જોઈએ. અને કહેવાય છે કે બીજા દિવસે સવારે સાહેબ એ કબીર સાહેબને ઘેર જાય અને શેઠ કબીર સાહેબને ત્યાં જઈ અને કાયમની એમની કંઠી બાંધી લે અને એમનો શિષ્ય બની જાય. આજીવન એમના પ્રિય શિષ્યોમાંનો એક શિષ્ય એટલે આ શેઠ, કે જેનું હૃદય પરિવર્તન થઈ ગયું અને સત્યના માર્ગે એને નક્કી કર્યું, બસ હવે જીવનમાં સત્સંગ પરમાર્થ સિવાય મારે કશું કરવું નથી. મારું જીવન પરમાર્થ માટે, સત્સંગ માટે સમર્પિત કરી દેવું છે. મિત્રો, આપણને પણ આપણા જીવનમાં પણ આ કબીર સાહેબ જેવા સંતનો ભેટો થાય અને એમના દ્વારા મને તમને જ્ઞાન પ્રાપ્ત થાય એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. આવતીકાલે સાંજે 7 વાગે ફરીથી મળીશું. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને જ્ઞાનનો સંજોગ ભેગો કરે, લાંબુ નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.